જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો મારું નામ છે રાજ અને તમે જોઈ રહ્યા છો રાજ લાઈફસ્ટાઈલ વ્લોગ ચેનલને। તો સ્વાગત છે તમારા બધાના આજના નવા વ્લોગમાં। તો આજનો વ્લોગ આપણે છે ને વાડીએલી શરૂઆત થાય છે, કારણ કે છે ને મમ્મી જો આવી આજનો વ્લોગ કેમ વાડીએલી શરૂ થઈ? વાડીએલી એમ કે આજે અમે વહેલા આવી આવ્યા ને તમે મોડા આવ્યા એટલે વાડી આવીને શરૂ કરાય। તો જો આપણો કપા જો ઉડો થઈ ગયો છે ને એવડું થઈ ગયું છે, ખડે એરવેર એવડું થઈ ગયું છે અને આપણે છે ને ટ્રેક્ટર બધા માલી ગયું છે અને સામેલી આપણે નાદવાનું શરૂ કર્યું તેજી એટલે પગાસી। અને હું છે ને શું કામ કરું ખબર છે? આજે વશમાં ખડ છે ને એ લઉં છું, જો આ બાજુ સેટ મેં લઈ લીધેલું છે તો એ હું કામ કરું છું। તો જે 2 દાવડા કાઢ્યા છે, 2 દાવડા એની બીજું દાવડું સલું છે, 1 દાવડું કાઢ્યું હજી તો। હા, ને સામે આપણે દયાબેન ને દેશે ને મા આપવા સામે છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે તો હાલો પછી મળીએ। તો ફેમિલી આપણે છે ને અવડો કપા થઈ ગયો છે કામાં, ને હાઈરેટ અવડું ખડાઈ થઈ ગયું। તો ત્યાં દિવસે આમાં હાલી ગયું છે બધામાં ટ્રેક્ટર, કાલનો વ્લોગ ન જોયું તો જોઈ આવજો કામાં। તો મા આપવા છે ને સામે ને દેશે ને અહીં આપણે દયાબેન છે ને આ છે મા આપવા કાપા ને દોસ્તો છે। તો તો જે આપણે નેદાનું કેટલું થોડુંક કેવું નેદાનું વીઘા જેટલું નેદાનું છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહે તો હાલો પછી મળીએ। તો ફેમિલી છે ને આપણે જે ઘાવરી કરવાનું છે ને એમાં અત્યારે હાથે હાલે છે, એટલે જે ઝીણી ઝીણી ખડો એ પડી જાય ને આમાં આપણે ઘાવરી કરવાનું છે ને હવે સમય થઈ ગયો છે ઘાવરી કરવાનો। તો આપણે જો ટ્રેક્ટર મોટું હાલે છે, આમાં મોટું ટ્રેક્ટર રાખવું પડે, નાના ટ્રેક્ટર કાંઈ થાય નહીં। અને કાલે આપણે ટ્રેક્ટર આવતું એ ટ્રેક્ટર આપણે એમાં મહાન વાલે છે સામે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે તો હાલો પછી મળીએ। 4 વાગ્યા છે 12 અને આપણે જો માપા બનાવે છે સા કાપા। તો ટ્રેક્ટર વાળાને સા તો પાવા પડે ને, એટલે ટ્રેક્ટર વાળા આવે એટલે આપણે પેલું કામ એ સા બનાવવાનો અને સા પાવાનો। તો જો માપા સા બનાવે છે અને મમ્મી ને દિયાબેન છે ને આપણે નેદે છે, હું વોઇસમાં આપણું બધું ચોખ્ખું કરતો જાઉં છું। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે તો હાલો પછી મળીએ। 1:30 અને જો આપણે બધામાં હાલી ગયું છે અને આપણે જો ભાતનું શાક શું લાવ્યા પૂરી છે હાંજની આ પાથરી સામરસ ને ખાવી માવામાં આપવાના ને આમાં પૂરી તો કહી દઉં। શાકમાં શું છે? બટેટાનું શાક ને બીજું ઘી ગોળ છે લાવી લ્યો, ઘી ગોળ ન લાવ્યા બસ ને શીણા છે હાંજના। તો તામાં હું લાવી એમાં તો આથમ લાવી લે હું તો કઈ ઘી ગોળ છે એ તો હાવ દો ભૂલાઈ ગયું અવેજ ને ગિરમેટ છે કે ગિરમેટ નો હાથનું છે ને ગરબરસ છે બીજું કાઈ છે નહીં ગિરમેટ કોને કોને ભાવે હાથનું એ કમેન્ટ કરી નાખજો। તો હાલો ફેમિલી ખાઈને પછી મળીએ। 4 વાગ્યા છે 3 અને વરસાદ આપણે છે ને ફૂલ અંધારી ગયેલો છે। તો જો ફૂલ વરસાદ અંધારેલો છે ને આપણે જો એટલું ચોખ્ખું કર્યું છે અમે બધાય નાખું અને મમ્મી ને દિયાબેન સામે છે આપણે એને દે ને મા આપા એને દે ને હું જો હજી ચોખ્ખું કરતો જાઉં છું। આ ખડ વીણી નાખતો જાઉં પળી કરતો જાઉં છું બાજુમાં। તો હજી અહીંથી એટલું ચોખ્ખું કર્યું મા આપા છે નાખું દી જો મહાન વાલા ટ્રેક્ટર હાલે છે 2 બાજુ, એક નાનું ટ્રેક્ટર લઈને એક મોટું ટ્રેક્ટર લઈએ। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર પહેલી વાર રીતે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો પછી મળીએ 5:30 અને આપણે છે ને આ ખૂણો છે ને નેદાઈ ગયો છે અને આપણે જોવા જઈએ છીએ ઓલી દવા જે મેં સાઈડે છે કે ને એ અસર કર્યો છે કે મેળવું છે ફરી જોવા જઈએ છીએ। તો અહીં આપણે છે ને 4 વીઘા જેવો કપા છે ને બાકી આ 8 વીઘા જેવું છે ને ઘાવરી કરવાનું છે। તો અહીંયા આપણે છાંટીથી દવા। તો હાલો પછી મળીએ।
તો ફેમિલી આપણે જો આ ખૂણો આખો ચોખ્ખો થઈ ગયો છે. માં બપ્પા અને દયાબેન છે ને કોળિયું કાઢે છે અને માં મમ્મી તે જો વશમાં ઓલું લેવા મળે છે દાવડા કામાં. તો વ્લોગમાં હે આ દાવડા વીણીને ચીના મોળું વરસાદ હોય ને તો સોટી જાય બહાર. તો હેહ મૂળ બહુ છે અમારે અહીંયા અને હાંબો ને હેહ મૂળ બહુ છે કમાન ને હાથેટો ફાફડીઓ કહેવાય ને ફાફડીઓ તો હેહ મૂળ કોને કહેવાય ત્યાં મોળું પતલું આનું. એ બે અલગ અલગ આવે અને ફાફડીઓ આ ફાફડીઓ ત્યાં પાતળ આવડવા હા તો આની જેવું જ આવે. તો અને ઊનમાં પાછું તાર બાંધી છી કેમ કે કાલે આવી ગયા રોસડા. તો સામે આપણે છે ને સાળિયું આવેલું છે તો એ તો આગું છે બતાવે નહીં એટલે ઠેર છે ઓલા પીપળા પાસે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આમાં આપણે છે ને દવાનો અસર કરી ગયો છે બધું પીળું તપડી ગયું છે ખડ. તો હું ભાઈ તાર કાઢતો જાઉં છું ને મારા પપ્પા હકેલતા જાય છે એટલે કે બાંધતા જાય છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો પછી મળી. તો ફેમિલી છે ને આપણે રોસડા આવી ગયા. તો મામાહાન ઓલા મંગળવા એમ હતા તો આપણે આવી ગયા કોકે આમ આમેલી કોયડા 2-3 રોસડી હતી હજી જો સામે ઊભી હતી. છે 7:30 અને જો આપણે આવી ગયા છીએ ઘરે ને મામી જો આવીએ બંટર કાપો ભંટન ભાંગે છે અને દયાબેન આપણે શું કરે છે. હેલો શું બનાવી રહ્યા છો? રોટલી બનાવો. રોટલી કેમ રોટલી? ઠીક ઠીક વ્રતનું હાલે છે કા હમણાં તો એ વ્રત શું કરવા રહેતા એમાં વ્રત શું કરવા રહે તો શું કરવા પુણ્યદાન થાય કે હારો વર મળે એટલે